સનાતન સતી ધર્મની જય. ગુણપતે ગુણ આગે રહો આને દોઈ કર જોડે દાસ સદા સર્વદા સમરતા વિઘ્ન ન આવે પાસ. તત્વ સાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ કરો આદ અંત મધ્ય એક છે હરિ ગુરુ સંત સ્વરૂપ. સદગુરુ ને શરણે નમો આને માગો પ્રેમ પ્રસાદ દયા કરે ગુરુ દેજ્યો હરિ રસયામૃત સ્વાદ. સદગુરુ મહારાજની. સરસ ભૂપત મહારાજે આનંદ કરાવ્યો, ખૂબ આનંદ કરાવ્યો. પરમાત્માનું ભજન કરવું હોય તો અંગમાંથી આળસ મૂકવી પડે. આળસ બળીને ઊભું થવું પડે. અંગૂઠો મરડીને પીવું ને જગાડ્યા એમ અંગમાં જાગવું પડે. જાગૃતિ છે ને, કારણ કે આળસ કામ નહીં કરે. અને જ્યાં સુધી આળસ હોય ત્યાં સુધી અજ્ઞાન જાતું નથી. ત્યાં સુધી અજ્ઞાન જાતું નથી. અને ખરેખર આજ તો એવું અંદરથી કહેવાનો વિચાર થાય કે આપ તો બધા છે ને વચનને વરેલા પુરુષો છો. સમયને માન આપીને ટાઈમો ટાઈમ હાજરી આપો છો. સમયને માન આપીને ટાઈમો ટાઈમ હાજરી આપો છો. કારણ કે આપણે વચનને વરેલા હોઈએ ને આપણો ટાઈમ ભજનનો 9 વાગ્યાનો હોય તો આપણે 9 વાગે તો હાજર થઈ જ જાય છે ને બધા. એટલે એમાં થોડુંક આપણે બધાએ વિચારવાનું છે. 9 વાગ્યાનો ટાઈમ આપી છે, 9 વાગે કોઈ ન હોય તો 9 વાગે ભજન કેમ શરૂ થાય? વચનની કિંમત છે. અને વચન કોને કહેવાય? જો સમયને માન ટાઈમ આપ્યો, એ ટાઈમને માન આપી તો વચનને વરેલા કહેવાય. અને સંતો વચનને વરેલા હતા અને વાયકે જાતા. પહેલાના નર નારી હતા હાચા. પહેલાના નર નારી પાઠે જાતા અને વાછે કાછે હતા હાચા. વાચ કહેતા વાણી અને કાચ કહેતા કાયા. એના હાચા હતા. અને અલગ ધણીને આરાધતા ત્યારે આરાધે ધણી મારો આવતા. પરમાત્માની હાજરી ત્યાં તરત આવે. એટલે વચનને વરેલા છીએ બધા. કોઈને વધારે વિશેષ કઈ ન કહેવાય, પણ દરેકને પોતાની રીતે સમજી લેવાનું. ધંધા એ તો બરાબર છે, પણ બને ત્યાં સુધી એમ કે હજી વાણીઓ હાલતી છે ને આપણે જઈએ એવું નહીં. આપણે ખબર છે કે 9 વાગે ભજન ચાલુ થાય છે તો 8:45 ઘરેથી નીકળી ગમે ના ભજન હોય ને પહોંચી જઈએ. અને જે ફ્રી છે એની પાસે તો ટાઈમ જ છે, પણ છતાંય હજી વાણી હાલતી છે એમ. આવો ક્યારેય વિચાર નહીં કરવાનો. ખરેખર વચનના વરેલા પુરુષો હોય એના માટે હમણાં કીધું ને, સત્ય વચનના તમે કરો રે પ્રકાશા. સત્યનો પ્રકાશ પડે. આ તો વચનનો પ્રકાશ છે. વચન વચન કી મેર હે વચને ભયો પ્રકાશ. ઈ વચન 14 લોકમાં રમે કોક વિરલાની પાસ. પહેલાના સંતો હતા ને, વાયક લેતા કે હા ભાઈ અમે આવશું, અને જો હા પાડીએ પછી પરિસ્થિતિ ગમે એ આવે પણ
એને ત્યાં હાજરી આપવી પડે. આ વચનને વરેલા છે. વચન એક શબ્દ છે. વચન એક શબ્દ છે, કારણ કે આ શબ્દથી જ વચન આપી શકાય છે. અને શબ્દના છે ને, જેને શબ્દની કિંમત સમજાણી છે કે આ શબ્દ ક્યાં ઘરનો છે, શબ્દ હું કહેવા માંગે છે. બધા કેમ શબ્દને જ વર્યા છે ભાઈ? કારણ કે શબ્દ ભીતરનો છે. રણુકાર રૂપે શબ્દ રમી રહ્યો છે, ચેતન સ્વરૂપે પ્રગટ બોલી રહ્યો છે. એટલે આપણને એમ થાય કે આ શબ્દ ગમે એમ વેડફી નાખી, તો એવી વાત નથી. કારણ કે બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની ન રાંધળા એને આઘારે ને ગોતે. પોતામાંથી જ શબ્દ નીકળે છે. રણુકાર રૂપે રામ છે અને ચેતન સ્વરૂપે બધાની અંદર પ્રગટ છે. એટલે કીધું પ્રગટ પ્રભુની આ મૂર્તિ. નામ ધર્યું લાલજી મહારાજ. ઘડનારે ઘડી ઘાટ ઘાટની, પણ ઘડનારાને નથી નાત જાત. આ મૂર્તિ ઘડવા વાળાની કોઈ નાત જાત નથી. કારણ કે પરમાત્માના દ્વારેથી પ્રગટ થયા પછી ત્યાં કોઈ વારો તારો નથી. બધાય માના ઉદરથી જન્મ થયો છે અને કોઈને એક ટુકડો હારે કાપડનો આપ્યો નથી. ત્યાં કોઈ નાતી જાતિ છે નહીં. પણ અહીંયા આવ્યા પછી જે કુટુંબમાં જે જન્મ ધારણ થયો, અને બધી નાતી જાતિ અહીંયા આવ્યા પછી થઈ છે. આ ક્ષત્રિય છે, બ્રાહ્મણ છે, પટેલ છે, વાણિયા છે, જેના ઘરે જન્મ લીધો એ એની જાતિ પડી. પહેલા તો ખાલી 4 વર્ણ સંભાળવા માટે હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ વ્યવસ્થા સંભાળવા માટે. બ્રાહ્મણને કામ હોતું તમારે વેદ ભણવો અને ભણાવવો. ક્ષત્રિયોને કામ હોતું તમારે આ બેન દીકરી છે ગાયોની રક્ષા કરવાની. વૈશ્યને એવું હતું તમારે ભરણ પોષણ કરવાનું. અને શૂદ્રને સેવા હોપી છે. આજે આપણને કળિયુગમાં આપણને એમ થાય કે આ શૂદ્ર છે, પણ મોટા સાહેબો થઈને બેસી ગયા છે. પણ અત્યારે કળિયુગમાં એનો વારો છે. પહેલા એને બહુ સેવા કરી છે. જેથી આ ટોયલેટની વ્યવસ્થા નહોતી, તેથી આપણે શહેરમાં ખબર છે સંડાસ હતા, નીચે ડબ્બા મૂકતા, ડબ્બા, અને માથે ઉપાડી ઉપાડીને નાખવા જતા. આજે કળિયુગમાં એનો વારો આવ્યો છે. ગમે એટલું ઊંચી કાસ્ટના હશે તો પટાવાળા હશે, અને શૂદ્ર હશે તો સાહેબ હશે. આ સમય છે. કારણ કે સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ. આ કળિયુગ છે, પણ સારામાં સારો અત્યારે આ યુગ છે. કળ કહેતા ચાવી થાય. અહીંથી ચાવી ગમે એ આપણે ગાડીમાં શરૂ કરીએ, સવાર થાય ત્યાં 500-700 કિલોમીટર વહી જાય. એક ચાવી કળ ફેરવે ને ત્યાં બ્લૂમ છે તો સીધું ક્યાંયનું ક્યાંય પોગી જાય. આ કળનો યુગ છે. સારામાં સારો યુગ છે. બીજા બધા યુગોમાં હજારો વર્ષ પૂજા કરતા, હજારો વર્ષ તપ કરતા, યજ્ઞો કરતા, પણ ભગવાનની પ્રાપ્તિ થતી નહીં. પણ પરમાત્માનો આ કળિયુગમાં જો પોતાની સુરતાને સાજ કરે તો તરત ભગવાન મળે. પણ સુરતા સાધ્ય રહેતી નથી. પણ છતાંય હાવ સહેલામ સહેલું કહી દીધું કે કલી કેવલ નામ આધારા, જપી જપી નર ઉતરે ભવ પારા. જો નામ સ્મરણ કરે ને તો પણ આ ભવસાગર તરી જાય, તો પણ આ
ભવસાગર તરી જવાય એવું છે, કારણ કે આ કોઈ કઠિન વસ્તુ નથી. એના માટે આપણને જે રેણી આપી છે, આ રેણીથી રામ રીઝી જાય, પોતાનું મન માની જાય. જ્યાં સુધી પોતાનું મન નથી માનતું ત્યાં સુધી બધી ઉપાધિ છે. સંત સમાગમ શા માટે છે ભાઈ? એક મનને સમજાવવા માટે છે. અને મન જો સમજી ગયું તો બીજું કાંઈ કરવાનું નથી. મનને સમજાવવા માટે નિરાત મહારાજ કે ભાઈ મન સમજાવે ઈ નર મોટા, સ્થિરતા પદમાં ઠર્યા. નિરાત નામ અભયસત સ્વામી તે ભવ જળમાં તર્યા. આ ભવસાગરમાં તરવા માટે સદગુરુના શરણે જવું પડે. અને સદગુરુએ બતાવેલી જે રેણી છે એના ઉપર જો આપણે રહીએ ને તો બીજું કાંઈ કરવાનું નથી. કારણ કે જે સંતો થઈ ગયા એનો આપણે ઇતિહાસ તપાસીએ તો એને એનું જીવન જ બનાવ્યું છે, બીજું કાંઈ કર્યું નથી. પણ સંગ એને એવો કર્યો કે સત્યનો સંગ કર્યો છે. અને આપણે ગુરુ શરણે ગયા ને એટલે આપણને સત્યનો સંગ કરાવ્યો છે. દેખાય એ બધું અસત્ય છે અને જે નથી દેખાતું એ સત્ય છે. અને કે છે સંગ તો સાચનો કરીએ રે, તારે ને તારે સંગ તો સાચનો કરીએ રે, તારે ને તારે સતસંગ લઈ જાશે રે, પ્રભુને દ્વારે સતસંગ લઈ જાશે પ્રભુને દ્વારે. સંગ હાચાનો કરવાનો. તો હાચું શું છે? કારણ કે હાચું છે પોતાનો નિજ આત્મા, અને પોતાની હારે જ અખંડ રહેવાનું છે. પોતાની હાજરી સતત સત્યમાં રહેવી જોઈએ. જેને જેને સદગુરુની શાન મળી છે એમાં જો કાયમ રહેતા જ આવડી જાય તો ત્યાંથી પછી નીચે ઉતરીએ કે નહીં. પણ એના માટે એક એક પગથિયું ચડવું પડે. નિત્ય અભ્યાસ, નિત્ય અભ્યાસ. અને અભ્યાસ વગર આપણે આગળ જવાતું નથી. ભૌતિકમાં જો ભાઈ ભણવામાં આપણે ધોરણ પછી ધોરણ આગળ જવાતું હોય તો પરમાત્માના પદ સુધી પહોંચવું છે તો નિત્ય અભ્યાસ જોશે, નિત્ય સમાગમ જોશે. સંત સમાગમ નિષ્દિન કરીએ. સંતો કે છે ભાઈ પ્રીતમ સાહેબ, સંત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, ગુરુ કરીને ગુરુ ચરણમાં રહીએ, લઈએ શબ્દને ખોળી. તારા ઘટમાં પિયુજી બિરાજે જો અંતરપટ ખોલી. પરમાત્મા પોતાની ભીતરમાં છે અને આપણે એને ગોતીએ છીએ બહાર. પણ ભીતર નક્કી થવું પડે તો બધે છે. કારણ કે ગીતા એની સાક્ષી પૂરે. અણુ મેરુ સ્થાવર જંગમ જળ અને ચેતનમાં હું સબર ભર્યો છું. મારા વગર સોયના નાકા જેટલી જગ્યા ખાલી નથી. તો આપણું શરીર 3.5 હાથનું દરેકનું પોતાનું હોય, આમાં ભરપૂર ન ભર્યો હોય? ભરપૂર ભર્યો હોય, પણ એનો અનુભવ કરવાનો છે. અનુભવ એવો અંતર જેને ઉદય થયો, કૃત સગળા ટળ્યા એના જેને જેનો આત્મા લયો. પોતાના આત્માને જાણી લીધા પછી આત્મા છે એ પરમાત્માનું સ્વરૂપ છે એવું નક્કી થઈ જાય. પણ આતમ 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 સગળે એક ही આતમ બિરાજે. ઉમા તુમા ને બીજામાં સર્વેમાં એક જ આત્મ પ્રકાશ છે. આ પ્રકાશ બધો એનો છે, એના વગર પ્રકાશ થઈ શકે નહીં. એટલે કીધું છે પાણીની તો કિંમત નહોતી, જોયો મેં જાગી
જાગીને જારે પાણીની તો કિંમત નહોતી જોયું મેં જાગીને જ્યારે દૂધ કેરો સંગ કે દોરે કિંમત થઈ ત્યારે દૂધ કેરો સંગ કીધો રે કિંમત ત્યારે રે સંગ તો સાચનો કરીએ રે તારે ને તારે સંગતો સાચાનો કરીએ રે તારે ને તારે પાણીની કિંમત નહોતી. આપણે કોઈના ઘરે જઈને કહીએ બેન એક લોટો પાણી આપો ને તો તરત આપણને પાણી આપશે, કારણ કે એની કઈ કિંમત નથી. પણ કોઈને ઘરે જઈને કહીએ કે એક લોટો દૂધ આપજો તો દૂધ 60 રૂપિયા લીટર વેચાય છે, 70 વેચાય છે, પણ દૂધ એમ મળે નહીં. એમ આપણી વાણી છે ની પાણી જેવી હતી. પણ સંતોની વાણી ભેગી આપણી વાણી ભળી ત્યારે દૂધ જેવી થઈ ગઈ અને એની કિંમત થઈ. એની કિંમત થઈ. વાણી પાણીનો તો પાર નથી, પણ જે વાણી સંતના મુખમાંથી એની ધારા જોડે સરખાણી ને ત્યારે ઈ પરખાણી. એની વાણી ભેગી આપણી વાણી ભળી ગઈ અને મીઠી દૂધ જેવી બની ગઈ. ખારી હતી જે મીઠી થઈ ગઈ. આ તો ગુરુ પ્રતાપ છે, નકર આપણી વાણીને કોણ સાંભળે? પણ ગુરુ કૃપાથી આ વસ્તુ બને છે. લોઢો જઈને દરિયે નાખ્યું, જઈને એ તળિયે બેઠો. લોઢો લઈને દરિયે નાખ્યો તળિયે બેઠો. લાકડાનો સંગ કીધો રે તારે ને તારે લાકડાનો સંગ કીધો રે તારે ને તારે લોઢો આપણને બધાને ખબર છે, ખીલી હોય ને પાણીમાં નાખીને એટલે સીધી તળિયે જ બેહી જાય. એમ આપણું મન છે નહીં, લોઢા જેવું છે. પણ ઈ ખીલી છે એને જો લાકડાનો ટુકડો લઈને એમાં નાખી દે તો લાકડું તરે અને લોઢું તરે. ઈ લાકડું તરે ને લોઢું તરે. એમ આપણું મન લોઢા જેવું છે, પણ નિત્ય સમાગમ સત્સંગથી આ મન પણ સમજી જાય એવું છે. લોઢા જેવું મન છે ને, છતાંય ગુરુ જગતમાં 3 પ્રકારના છે. એક પાંદડા જેવા છે, એક લોઢા જેવા છે અને એક લાકડા જેવા છે. પાંદડા જેવા છે ને ઈ છે પાણીમાં તરે ખરા, પણ પવનનું ઝોકું આવે ને તો ઈ માથે પાણી પડી જાય એટલે એમ તળિયે ડૂબી જાય. એક લોઢા જેવા છે, ઈ પોતે ડૂબે અને બીજાને ડૂબાડે. અને એક લાકડા જેવા છે, ઈ પોતે તરે ને બીજાને તારે. 3 પ્રકારના ગુરુ છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. આ 3 પ્રકારના ગુરુ છે. એટલે નિરાંત બાપુને કહેવું પડ્યું, ભાઈ નિરખી પરખીને ગુરુ કરવાઓ ભાઈ રે સદા, નિરખી પરખીને ગુરુ કરવા. તનનો કે મનનો પરસો નવ દેખો તો પગ સિદ્ધ ધરવા. કારણ કે આપણે આ દેહ છેલ્લા શ્વાસ સુધીને મૂકવાનો છે. એના તનનો એના મનનો બરાબર પારખ કરવાની અને પછી જ માથું ટેકાવવાનું. પણ એકવાર વિશ્વાસ મૂક્યો, એ વિશ્વાસ ડગે નહીં. કારણ કે આજે 20-20 વર્ષ થઈ ગયા, પણ છતાં અમે મહારાજને છોડ્યા નથી. એને કેટલો વિશ્વાસ હતો,
કે જે વસ્તુ વાવી અને વાવ્યા પછી પણ પાછું માથે ભાર નાખતા ગયા, માથે ભાર નાખતા ગયા કે આ હવે ગાડી ઉપાડી શકશે. એને વિશ્વાસ કેટલો હશે? અને વિશ્વાસે જ વાણ તરે છે, વિશ્વાસે વાણ તરે છે. વિશ્વાસ વગર વાણ તરી શકતો નથી. પછી ભલે કાંઈ ન આવડે ને તોય કાંઈ નહીં, પણ વિશ્વાસ છે ને એ અડીખમ છે. વિશ્વાસ છે એ શિવ છે, અને શ્રદ્ધા છે એ શક્તિ છે. શ્રદ્ધા કદાચ ડગમગે પણ વિશ્વાસ પૂર્ણ હોય ને તો પરમાત્માના પદ સુધી લઈ જાય. વાલ્મીકીની બિલ જાતી કોઈ નવ જાતું પાછે, વાલ્મીકીની બિલ જાતી કોઈ નવ જાતું પાસે, સાધુ કેરો સંગ કે દોરે રામાયણ વાસે, સાધુ કેરો સંગ કે દોરે રામાયણ વાસે, સંગ તો સાચાનો કરીએ રે તારે ને તારે, સંગ તો સાસનો કરીએ તારે ને તારે. આપણને બધાને ખ્યાલ છે વાલીઓ લૂંટારો હતો. પાપ કરી કરી અને ઘરે લઈ જાય ને બધા ખાતા. પણ એને એકવાર નારદનો સંગ થયો. નારદનો સંગ થતા નારદ કે ભાઈ તું આ બધું પાપ કરે છે અને પાપ કરીને ઘરે લઈ જાય છે તો બધા તારા ખાવા વાળા ભાગીદાર છે? ઈ કે હોય જ ને, બધાય ખાય છે. ઈ કે એમ નહીં, ઘરે જઈને પૂછ્યા એટલે ઓલાને એમ થયું કે આને ભાગી જવું સટકવું છે ને, એટલે એને ઝાડવારે બાંધી દીધા. ઘરે પૂછવા ગયો કે ભાઈ હું જે કઈ લાવું છું પાપ કરીને તમે બધા ખાવ છો, ભાગીદાર છો? ઘરવાળાએ શું કીધું ખબર? અમે તમને ક્યાં કહી છે પાપ કરીને લાવો, મહેનત કરીને લાવો? બાકી તમે પાપ કરો ને તમે ભરો. ઘરેથી જયારે એવો શબ્દ સાંભળવા મળ્યો ને તરત આવતા હવે નારદના પગમાં પડ્યો. પગમાં પડ્યો અને એને મંત્ર આપી દીધો રામ નામનો. ઉલટા નામ જગત જય જાના ભય વાલ્મીકી બ્રહ્મ સમાના. કારણ કે એને ઉલટો નામ આપી દીધો. ઉલટો એટલે એની દોટ જે બહાર હતી એ ભીતરમાં ઉતારી દીધી કે ભાઈ તું બહાર બધે ગોતશો પણ તારા ભીતરમાં જો. અને 12 વર્ષ સુધી એને એવું ભજન કર્યું ને તો માલપાથી પરમાત્મા પ્રગટ થયા. આ રામ રૂપી રણુકા રૂપી ધ્વનિ ઉપડી ગયો, નાદ બ્રહ્મ પ્રગટ થઈ ગયો. એટલે કે નારદની માથે રાફડો થઈ ગયો. રાફડો શેનો હોય? માટીનો હોય. તો આ કાયા છે એ પણ માટીની છે, કારણ કે માટીમાંથી પાકેલું અનજળ જે છે ને એ આપણે ખાધું અને એમાંથી આવડી મોટી કાયા થઈ છે. બાકી જન્મ થયો ત્યારે 2.5 કિલા 3 કિલા જ હોય, પણ આ પૃથ્વીમાંથી જે કાંઈ આપણે અનજળ ખાધું છે એમાં કાયા છે ને માટીની છે. એટલે આને રાફડો કીધો ને આમાંથી રામ રૂપી રણુકાર નીકળી રહ્યો છે, આમાંથી અવાજ નીકળી રહ્યો છે. એટલે કીધું છે गेबी शब्द निकल गया गगन से पवन पहुंचेगा नहीं पारा हंसा वही देश हमारा. આપણો દેશ કેવો છે? गेबी शब्द निकल गया गगन से. गगन कहता आकाश થાય અને આકાશ માર્ગ છે, આ તો વિહંગ માર્ગ છે. પણ વિહંગ માર્ગે પહોંચવા માટે એના માટે પોતાએ મહેનત કરવી જોશે. એક ભૌતિકમાં 5 પૈસા રળવા માટે જો મહેનત કરવી પડતી હોય તો પરમાત્માના પદને પામવા માટે કઈ નહીં કરવાનું.
પરમાત્માના પદને પામવા માટે જેને જેને ગુરુ પાસેથી જે કાંઈ જ્ઞાન મળ્યું છે એનું મંથન કર્યું, નિધિધ્યાસન કર્યું છે, એમાંથી એને અનુભવ પ્રગટ થયો છે. અને અનુભવ પ્રગટ થાય ને પછી એ જગતથી ન્યારો રહેવા મળે. એને બહુ ગમે નહીં, એકાંત એને બહુ એમ લાગે કે ભાઈ કોઈ બોલાવે તો બોલવું, નકર જ્યાં બેહીને એને આનંદ થાય. એટલે ગંગામાને કેવું, ભાઈ એકાંતે બેસી અલખને આરાધે તો પ્રભુજી પધારે એને દ્વાર. પણ એકાંતે એટલે આપણે એમ સમજી લે ખૂણો પકડીને બેસી જાય એવું નથી. ઈશ્વર સભર ભર્યો છે, ઈશ્વર એક છે, ધર્મ એક છે, અને જે કાંઈ અલગ અલગ છે એ બધા સંપ્રદાયો છે, પંથો છે. એટલે સંતો કે ભાઈ પંથવાળાનો પાર નથી, દેશ નથી કાંઈ દૂર. જાણવા વાળાને કઈક પૂછશો તો ખુલાસો કરશે જરૂર. જે જાણતા હોય એને પૂછી તો આપણને ખબર પડે, ખુલાસો કરે. કારણ કે ઈશ્વર એક જ છે, બધાની અંદર સ્વર એક નીકળી રહ્યો છે, ધ્વનિ એક છે. પણ કોઈને કાન, કોઈને બેન, કોઈને છીન, કોઈને કોણ, એક એક અક્ષરનું જ્ઞાન છે બધાને. આ મનુષ્ય એકને જ 52 અક્ષરનું જ્ઞાન મળ્યું છે. અને 52 અક્ષરનું જ્ઞાન મળ્યું છે એ પરમાત્માની મોટી કૃપા છે કે મન અને બુદ્ધિ સ્વતંત્ર આપ્યા છે બે. કારણ કે વિચાર કરી શકે, નિર્ણય કરી શકે. બુદ્ધિ તો પશુ નહીં છે, પણ એને હાકળે બાંધ્યો હોય તો આકડીઓ કેમ નીકળે એની પાસે જ્ઞાન નથી. માણસ ગમે એવા શિપિયામાં આવ્યો ને તો નીકળી જાય છે. આ તો આવી ગયો હોય તો એ શિપિયામાંથી નીકળી જાય છે, કારણ કે એની પાસે 52 અક્ષરનું જ્ઞાન છે. અને 52 અક્ષરનું જ્ઞાન છે ને એ પરમાત્માની દેન છે. જેની પાસે મૂંગા હોય એને પૂછજો કેવી દશા હોય એની. એ અરજ કરતા હોય પણ આવી દશા આવે કેમ ખબર છે? જરૂર કરતા વધારે માલપાથી વેડફી નાખ્યું હોય. જો પરમાર્થ માટે કંઈક વાપર્યું હોય તો વાંધો નહીં, પણ સ્વાર્થમાં વયું ગયું હોય અને સ્વાર્થમાં વયું જાય ને એટલે આ જીવ દશા આવે, પછી છૂટવાની બારી મળતી નથી. એટલે કીધું છે શક્તિ મંડળ ના બાળક કે છે એવો જે સમજીને રહેશે. શક્તિ મંડળ ના બાળક કહેશે એવું રે કોઈ સમજીને રહેશે. ભવ સાગર તરી જાશે રે તારે ને તારે. ભવ સાગર તરી જાશે રે તારે ને તારે. સંગ તો સાચાનો કરીએ રે તારે ને તારે. સંગ તો સાસનો કરીએ રે તારે ને તારે. સત્યને જાણવા માટે એક જ વાર સત્યને જાણવું પડે, પછી તો નિત્ય સત્ય સમાગમ કરવો પડે. બાકી ગુરુ શરણે જાય એટલે સત્ય શું છે અને અસત્ય શું છે આ બે પાઠ જુદા કરીને બતાવી દે, અને બે પાઠનું જ્ઞાન કરી અને સત્ય શું છે અસત્ય શું છે એ જાણી લીધા પછી સમાગમ કરવાનો છે. એટલે સંતો એમ કે જે ઘરે કથા કીર્તન નહીં, જે ઘરે નહીં સત્સંગા, ઓ ઘર જમડા ડેરા દેના સાંજ પડે શમશાના. જ્યાં હરિ કથા કીર્તન થતું નથી, જ્યાં સંત સમાગમ થતો નથી, ઈ ઘર સાંજ પડે ને તો શમશાન જેવું લાગે, ફેંકાલ લાગે. કારણ કે સંતોની કૃપા, કારણ કે પરમાત્મા હું છે
એને પ્રગટ કર્યા હોય તો સંતોએ કર્યા છે. ઈશ્વર એવું તત્વ કયું છે? આ કયું તત્વ ઈશ્વર છે એને જાણ્યું છે, અને એને જાણ્યા પછી એને માણ્યું છે, અને માણ્યું પછી અનુભવમાં આવ્યું. એટલે સંતો કે ભાઈ અનુભવીને એકલા રે આનંદ મારે રે, અનુભવીને એકલા રે આનંદ મારે રે, ભજવા પરી બ્રહ્મ કોઈને કાંઈ નો કેવું રે, ભજવા પરી બ્રહ્મ કોઈને કાંઈ ન કેવું રે. કોને કેવું? એકનું જ્ઞાન વિશ્વમાં બતાવી દીધું હોય તો પછી બીજું કેવું કોને? કારણ કે બીજો છે ને બીજો છે ત્યાં સુધી એકનું જ્ઞાન થયું નથી. બીજો દેખાય છે ત્યાં સુધી એકનું જ્ઞાન થયું નથી. આ નાનક કે છે એકો સુમરો નાનકા જે જળથળ રહ્યો સમાય, દૂજો કહા સમરીએ જે જન્મે તે મરી જાય. બીજો જે જન્મે છે એ તો મરી જવાનો છે. એટલે મીરાને કહેવું પડ્યું, મીરા કેવું આવા વરને વરીને શું કરવું? આજ જન્મે ને કાલ મરી જાય. મેં તો વરું મારા ગિરિધર ગોપાલને મારો સુડલો અખંડ બની જાય. ફરીને મારે રંડાપો ન આવે, મરવાનું આવે જ નહીં. આવા વરને વરું પણ ચુંદડી ઓઢું તો રંગ સુવે રંગ બેરંગી હોય. મેં તો ઓઢું હવે કુળો કાળો કામળો, દૂજો દાગ નો લાગે કોઈ. અને આપણને કાળા કામળિયા વાળા હારે તો પરણાવ્યા છો ભાઈ. હા, એનો રંગ કોઈ નથી. પરમાત્માનો કોઈ રંગ નથી. પાછા રંગ રૂપ ને ઘાટમાં આવી જશો. પણ જો એને જોવો હોય ને તો બોલતો ચાલતો પરમાત્મા દરેકની અંદર બોલી રહ્યો છે. આ પરમાત્માનું સ્વરૂપ છે એવું સમજી અને આ જગતમાં એના દર્શન કરવાના છે કે આ બધા ઈશ્વરના જ રૂપ છે. પાંચ તત્વની અંદર પડદે આવીને જે બધાની અંદર બોલી રહ્યો છે એ પ્રભુ છે. અને એની અંદર દર્શન કરતા આવડી જાય તો આ જગતની અંદર જગદીશ પ્રગટ છે. જગતની અંદર જગદીશ પ્રગટ છે. કારણ કે જીવ જગત અને જગદીશ કોઈ જુદા રહી શકે નહીં. જીવ છે એ બધાની અંદર ગુણે કરીને ગવાય છે. જગત છે એ આ માયા છે, પણ માયાની ઓથે આની અંદર જે બોલી રહ્યો છે ને એ જ પરમાત્મા છે. એટલે આ બોલતા ચાલતા પરમાત્માના સ્વરૂપ સંતોએ શું કીધું ખબર? કે ભાઈ જે દેખાય છે ને એ બધી માયા છે ને માયાના આધારે જ પરમાત્મા છે. માયાનો આધાર લેવો પડશે. પરમાત્માને કોઈ આધાર ન હોય પણ એને સૃષ્ટિનું સર્જન કરવું હતું ત્યારે માયાને પહેલા પ્રગટ કરવી પડી અને માયાને આધારે આવી અને વિલસો છે. માયાને આધારે વિલસો છે. પણ છતાંય આપણને માયા નજરમાં આવે છે, શબ્દ નજરમાં આવતો. જો શબ્દની હારે સુરતા લાગી જાય તો બીજું કઈ કરવાનું રહેતું નથી. પણ શબ્દ વિના સુરતા આંધળી કહો કહા જાય, દ્વાર ન પામે ગુરુ શબ્દ કા, તીન લોક જઈને અથડાય. બધે અથડાય પાછી આવે. પણ જેને જેને સદગુરુના મુખેથી શબ્દ સુણ્યો ને સાંભળ્યો છે ને એ શબ્દના નિશાને રહી ગયા. એટલે કે જે રેજે નામ તણા નિશાને, નામને નિશાન આપી દીધું કે આ નામને આધારે બેહી જા. તારે જન્મે નથી ને મરણે નથી, તારે આવન જાવન નથી. હમણે કીધું ને આ કોઈનો જણેલોય નથી, અણઘડ છે, ઘડેલોય નથી. એ નામ બતાવ્યું છે. નામને આધારે જે જે બેહી ગયા એના કામ થઈ ગયા એવું છે. આવું ગુરુ મહારાજ નું જ્ઞાન છે. જેને જેને સમજાય એને સૌભાગ્ય છે. સદગુરુ મહારાજની